મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને સચોટ માહિતી માટે એમને કહ્યું હતું જનતાને કે ભાઈ 1200 કરોડ રૂપિયા જેવી રકમ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે આપવામાં આવી છે. તો એ 1200 કરોડ રૂપિયા કઈ રીતે આપો તો શીતલ મિસ્ત્રી સાહેબની સાથે વાત કરી હતી ઘણા દિવસ પહેલાં, 20 દિવસ પહેલાં. તો જે શીતલ મિસ્ત્રી ચેરમેન છે, વડોદરા શહેરના ચેરમેન છે, એમને કહ્યું હતું કે 1200 કરોડ રૂપિયા માનનીય મુખ્યમંત્રીએ કહ્યું છે, પરંતુ 1200 કરોડ રૂપિયા આપ્યા નથી. 1200 કરોડ રૂપિયા કેમ આપવાના કે જેમ જેમ કામ થાય એમને 1200 કરોડ રૂપિયા આપવાના. પરંતુ અત્યાર સુધીને 180 કરોડ રૂપિયાનું કામ થયું છે. તો 180 કરોડ રૂપિયા જેવી રકમ આપવામાં આવી છે. પરંતુ આ વાહવાઈ કે જાહેરમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી 1200 કરોડ રૂપિયાની કે 1200 કરોડ રૂપિયા વડોદરા ખાતે આપવામાં આવ્યા છે, પરંતુ એ 1200 કરોડ રૂપિયા નથી આપ્યા. એની સચોટ માહિતી જ્યારે ત્યાં ચેરમેન સાથે બેઠા તો ચેરમેને એવું કહ્યું કે ભાઈ કોઈ વિડીયો ના ઉતારતા, કોઈ ફોટો ના લેતા. હું હતો, સાથે મહેન્દ્રસિંહ બાપુ હતા, ઘણા સામાજિક કાર્યકર્તાઓ હતા. એમને એવું કહ્યું હતું ચોખ્ખું કે ભાઈ 180 કરોડ રૂપિયાનું જ કામ થયું છે અને 1200 કરોડ રૂપિયા માનનીય મુખ્યમંત્રીએ કહ્યું છે, પરંતુ એ જેમ જેમ કામ થશે એમને પૈસા આપવામાં આવશે. આપના ન્યૂઝના માધ્યમથી બતાવું છું, આ નેટ છે, આ નેટ લાખો કરોડો રૂપિયાની નેટ છે. એ નેટના પૈસા પણ એવું કહેવા જાય કે ભાઈ નેટના પૈસા પણ વેસ્ટ જ ગયા છે એવું કહીશું તો 100% સચોટ છે. એ વેસ્ટ જ ગયા છે. આગળ આપણે બતાવીશું. આ નેટ બુદ્ધિનું પ્રદર્શન કહેવાય કોર્પોરેશનનું. આ કોર્પોરેશનની અંદર સારી કામગીરી કરો, અધિકારી નેતાઓ સારી કામગીરી કરો તો સારી વાત પણ કરતા જ હોઈએ, પરંતુ તમારી ઈચ્છા શક્તિ જ નથી વડોદરા શહેરમાં કામ કરવા માટે. કેમ કે વિશ્વામિત્રી એ તમે જોવા જાઓ આદિ અનાદિથી જે વિશ્વામિત્રીનું શાસ્ત્રોમાં પણ નામ છે. વિશ્વામિત્રી આજે તમે જુઓ 50 વર્ષ 60 વર્ષ પહેલાં જે વિશ્વામિત્રી હતી એ વિશ્વામિત્રી એવી થઈ ગઈ. ગંદુ પાણી એટલું બધું છોડે છે. કાલે એક કંપનીમાં જોયું, તમે આપના ન્યૂઝના માધ્યમથી કહું છું, એ કંપનીને સચોટ ખબર પડી ગઈ કે આ જગ્યા પરથી પાણી છૂટી રહ્યું છે તો 5 લાખનો દંડ, કરોડો રૂપિયાનું એનું જે પાણી છે ગંદુ પાણી, એનાથી એ ગંદુ પાણી કેમ આવે કે એની કંપનીમાં કામ ચાલતું હતું અને જે વેસ્ટેજ પાણી ગંદુ પાણી હતું એ પાણી બધું વેસ્ટેજ નદીમાં જતું હતું. તે નદીમાં ગંદી થાય નદી, સાથે સાથે જે જીવજંતુ છે અને મગરો, સૌથી વધારે આયુષ્ય મગરોનું છે. 300 વર્ષ સુધીને મગરો જીવી શકે. પરંતુ કેવી રીતે જીવે મગર? જે પાણી છે એ પાણીની અંદર એટલી બધું ગંદકી કંપનીવાળાઓએ, જે કંપનીઓ છે એ કંપનીવાળાએ ગંદુ પાણી અંદર છોડી દીધું છે અને બધી જ કંપનીઓના કનેક્શનો હોય છે મોટા મોટા અધિકારીઓ સાથે. આ એકદમ સચોટ છે કે બધાની જોડે કનેક્શન હોય છે. તો ભાઈ એને 5 લાખનો દંડ કેમ? તમે એક એવું એક્શન લો કે કોઈ પણ વિશ્વામિત્રીની અંદર ગંદુ કરશે, કોઈ પણ ગંદુ પાણી છોડશે, તાત્કાલિક ધોરણે એની કંપની હશે, મોટું દવાખાનું હશે કે કોઈ પણ વસ્તુ હશે એને તૈયારીમાં જ એને સીલ મારવામાં આવશે. એવું તમે કેમ નથી કરતા? કંપનીનો માલિક છે, એને 5 લાખ જેવો દંડ ભરાઈ દેવામાં આવે તો એ તો નોર્મલ કહેવાય. એના માટે 5 લાખ રૂપિયા દંડ ભરી દેશે અને ફરી પાછો એ ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવાનું ચાલુ કરશે. તમે સચોટ દંડ નથી રાખો, એક એવો દંડ રાખો, પરફેક્ટ દંડ કે ભાઈ 1 કરોડ રૂપિયા દંડ રાખો, સાથે એને સજા આપો 5, 7, 10 વર્ષની. તો જ આ લોકો સુધરશે, તો જ વિશ્વામિત્રીનું જે અસ્તિત્વ મટવા આવ્યું છે એ અસ્તિત્વમાં પાછી વિશ્વામિત્રી ઊભી થશે. કેમ કે મગરો રોડ પર આવી જાય છે. અને હું તો મગરોને કહેવા માગું છું કે વડોદરાની અંદર મોટા મગરમચ્છો પાલિકામાં છે. એ પાલિકામાં મગરે ચાલતા મગરે પાલિકામાં જવું જોઈએ, જેથી કરીને મગરોને ખબર પડે કે અમારા વિશ્વામિત્રીના નામ પર જેને પણ કરોડો રૂપિયા ખાધા છે ત્યાં મગરે પાલિકાના ગેટ પર જ જઈને બૂમ પાડવી જોઈએ. હું તો એવું કહું છું મગરે ત્યાં જ જવું જોઈએ, પાલિકાના ગેટે જ. કેમ કે આ મગરો રોડ પર આવે છે એનું મૂળ કારણ છે પાણીની અંદર જે પ્રદૂષણ છે, જે ખરાબ પાણી છોડવામાં આવે છે એના માટે. આપને નેટ બતાવીશું. આ નેટ તમે જુઓ, આ નેટ જુઓ તમે. આ લાખો રૂપિયાનો ખર્ચ. આમ જનતા, જે ગરીબ જનતા હોય, મિડલ ક્લાસ હોય કે અમીર જનતા હોય, એ જનતા જ કહેવાય ને. જનતાનો પૈસો એ વડોદરા શહેરના લોકોનો પૈસો છે. એ ગરીબ હોય કે અમીર હોય કે મિડલ ક્લાસ હોય. પરંતુ આ લોકો સત્તામાં બેસેલા લોકો માનનીય પ્રધાનમંત્રીના નામ પર ચૂંટણી જીતતા તો આવનાર ઇલેક્શનની અંદર જ્યારે પબ્લિક કહેશે કે ભાઈ તમે શું કામ કર્યું વડોદરામાં, તો એમને પૂછજો તમે ઇલેક્શન આવે ત્યારે કે ભાઈ. અને હું તો એવું કહેવા માગું છું કે બધા જ ચહેરા બદલાઈ જશે વડોદરામાં.
નવા ચહેરા બધા જ આવી જશે. દરેક પાર્ટીની અંદર નવા ચહેરા આવશે. કેમ કે 5-5 10-10 વર્ષની સિસ્ટમ છે. પેલો ખાઈને જાય પછી પેલાનો નંબર આવે, પેલો ખાઈને જાય પછી બીજાનો નંબર આવે, એવું છે. એ ઉઠેગા તો મેરા નંબર આएगा, ये ઉઠેગા તો મેરા નંબર આएगा. એવી રીતે વડોદરા શહેરની અંદર તમે દરેક જગ્યા પર જુઓ, કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય હોય, ભાઈ બે હાથ જોડીએ છે. વડોદરા શહેરની જનતાને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપો, શાંતિ આપો વડોદરા શહેરમાં.